સુરતના અમરોલી વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધોકાર ચાલી રહ્યા હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અમરોલીમાં સારા જાહેર નજીવી બાબતે યુવાનની હત્યા કરાઈ હોય, જેને લઈને અમરોલી વિસ્તારમાં કેટલાક ગુનેગારો બેફામ પણ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરત પોલીસ કમિશનરે અમરોલી વિસ્તારમાં સામા તહેવારે સમયે ધ્યાન આપવું જોઈએ તેમ લાગી રહ્યું છે. સુરતમાં ગુનાખોરી ડામવા સુરત પોલીસ કમિશનર સતત પ્રયાસો કરી રહ્યા છે. જો કે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે ગુનાખોરી પણ વધી રહી છે, કારણ કે દારૂ અને જુગારના અડ્ડાઓને લઈને સુરતમાં અને તેમાં પણ ખાસ કરીને સ્લમ વિસ્તાર અને આવાસમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે. તો સુરતના અમરોલી વિસ્તારમાં જાણે પોલીસનો કોઈ જ ડર અસામરિક તત્વો અને બુટલેગરો ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અમરોલી વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના અડ્ડાઓને લઈને ગુનાખોરીનો ગ્રાફ ઉચકાઈ રહ્યો છે. તો અમરોલીમાં નજીવી બાબતે પણ હત્યાની ઘટના બની રહી છે. અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ H4 કાંસાનગરમાં નજીવી બાબતે આશિષ નાયકા નામના યુવાની માથાભારે રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્માએ ચપ્પુના ઘાઝીકી ઘાત હત્યા કરી નાખી હતી. આ તો પોલીસે અત્યારે રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્માને ઝડપી પાડ્યા છે. પરંતુ અમરોલી વિસ્તારમાં તેમાં પણ આખા કોસાડ આવાસમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય ત્યારે ગુનાખોરીનો ગ્રાફ હજુ પણ ઊંચે જવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે પરવાનગી આપનાર વહીવટદાર સામે પણ સુરત પોલીસ કમિશનર કડકમાં કડક પગલાં લે તે માંગ અમરોલી વિસ્તારના અને તેમાં પણ ખાસ કરીને કોસાડ આવાસના લોકોમાં ચર્ચા જોવા મળી છે.